સુરેન્દ્રનગરના સાયલામાં ભૂમાફિયાઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે। ચોરવીરા ગામમાં કાર્બોસાઇલની ખાણ પર દરોડા પાડવામાં આવ્યા। 2 કુવા, 3 ડમ્પર, એક ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ચોરવીરા ગામમાં ગેરકાયદેસર ખનન ચાલતું હતું, જેને લઈને આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા। કાર્બોસાઇલની ખાણ પર દરોડા પાડીને આ કાર્યવાહી કરવામાં આવી, મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સંવાદદાતા પરેશ ફોન લાઈન પર જોડાયા છે। પરેશ, ચોરવીરામાં ગેરકાયદેસર ચાલતું ખનન સામે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, શું વિગત? જી આ ચોક્કસથી જણાવી દઈએ તો સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ઓચિંતા ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ચોરવીરા ગામની સીમ વિસ્તારમાંથી તાજું કાર્બોસેલનું ખનન ઝડપી પાડ્યું હતું અને ખનન જે જગ્યા પર ચાલી રહ્યું હતું તે જગ્યા પર 2 કાર્બોસેલના કુવા, 1 લોડર ટ્રેક્ટર, પાઇપો, બકેટ સહિત 3 ડમ્પરો સહિતનો 1.10 કરોડનો મુદ્દામાલ છે તે સીઝ કરવામાં આવ્યો હતો અને તમામ મુદ્દામાલ છે તે સુરેન્દ્રનગર ખાણ ખનીજ કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે। પણ મહત્વની વાત એ છે કે રાજકોટ જે ફ્લાઇંગ સ્કોડની ટીમે ગઈકાલે જ 5 ડમ્પરો ઝડપી પાડ્યા હતા ત્યાં અને 1 કરોડથી વધુનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો હતો, ત્યારે સ્થાનિક તંત્ર છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે। બિલકુલ પરેશ, જાણકારી બદલ આભાર।